નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીએ। અમરેલી જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। રાત્રે 12 સતત ભૂકંપના આંચકાઓ રાત્રે 12 વાગ્યાના અરસામાં ત્યાં અનુભવાયા છે, જેમાં 2.0 મેગ્નિટ્યુડનો હળવો ભૂકંપ એ વિસ્તારમાં નોંધાયો છે। ભૂકંપની ઊંડાઈ એ 5.9 કિલોમીટર માપવામાં આવી છે। અમરેલીથી 44 કિલોમીટર દૂર દક્ષિણ પશ્ચિમે કેન્દ્રબિંદુ નોંધાયો છે। અંબા વિસ્તારના અનેક ગામડાઓમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે અને સિસ્મોલોજી વિભાગ દ્વારા આ ભૂકંપની પુષ્ટિ પણ કરી દેવામાં આવી છે, જેની તીવ્રતા પણ તેમના દ્વારા નોંધવામાં આવી છે। રાત્રે 12 વાગ્યા બાદ આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। સંવાદદાતા ભાવિક અમારી સાથે જોડાયા છે। ભાવિક, ભૂકંપના આંચકાથી અત્યારે એ વિસ્તારના જે લોકો છે તે ભયનો અનુભવ કરી રહ્યા છે, કઈ પ્રકારની સ્થિતિ હતી એ સમયે લોકોમાં? લગભગ ચોક્કસથી જણાવ્યું તો અમરેલી જિલ્લામાં 2 દિવસથી ભૂકંપના આંચકા નોંધાય છે। ત્યારે ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો વિસાવદર, ઇંગોરાળા, ભાડ સહિત ગામમાં મોડી રાત્રિના ભૂકંપનો આંચકો સેવાયો હતો। ત્યારે રાત્રે 12:17 વાગ્યે 2 મેગ્નિટ્યુડનો હળવો ભૂકંપનો આંચકો નોંધાયો હતો। તેને લઈને ક્યાંક ને ક્યાંક ગામમાં શાંતિનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। અમરેલીથી આશરે 44 કિમી દક્ષિણ અને પશ્ચિમ દિશામાં ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે। ત્યારે ગાંધીનગર સિસ્મોલોજી દ્વારા ભૂકંપ અંગે આંચકાની પુષ્ટિ કરવામાં આવી છે। જી, આભાર ભાવિક। તો ભૂકંપના આંચકા અનુભવ્યા હોવાની વિગતો સામે આવી રહી છે અને તે અંતર્ગત લોકોમાં પણ ભયનો માહોલ અમરેલી વિસ્તારમાં જોવા મળ્યો હતો। રાત્રિના અરસા દરમિયાન આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેમાં રાત્રે 12:17 ભૂકંપનો આંચકો અનુભવાયો।